કયા એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ અને કયા વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં નપાસ થયા છે. આખી વાત બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. થોડું મોનિટર ખોલ ભાઈ, મોનિટર થોડુંક બંધ થઈ ગયું છે. હલો હલો. બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો અને આજે તમારી સમક્ષ જ્યારે ઊભો છું ત્યારે જીવનના બધા જ જેને તમે સુખ કહો છો મેળવ્યા, પણ આ વાત એજ્યુકેશનમાં ક્યાંય જોઈ નહીં. અંગ્રેજો બહુ હોશિયાર હતા, 5 વિષય દાખલ કરીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ને ઢેકણું પૂછડું, બીજું કંઈ ભણવા નહીં. શાળા સ્કૂલોમાં જે ભણાવે જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે શાળા સ્કૂલોમાં ભણાવે નહીં. લોચા તો રહેવાના જ. દોસ્તો, તમે મને એક વાત સમજાવો કે પરીક્ષામાં ટકા લાવવા એટલે શું? પહેલા એક ખુલાસો કરી દઉં. હું હોશિયારોનું બહુ રિસ્પેક્ટ કરું છું. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, આઈએસ, આઈપીએસ ઓફિસર સલામ મારું છું. સૌજીભાઈએ બિલકુલ સાચી વાત કરી કે ભણ્યા વગર ચાલવાનું નથી. હવે સમય જતો રહ્યો, એ જે નીકળી ગયા, હવે નહીં ચાલે. પણ પાયાની વાત શું છે? ભણતર થાય છે પણ ગણતર થતું નથી. સ્કૂલો, કોલેજો ગ્રેજ્યુએટ્સ બહાર પાડે છે પણ એક માણસ બહાર પડતો નથી. સ્કૂલ કોલેજોની બહાર બોર્ડ મારે છે, પહેલા બીજા ત્રીજા નંબરનું બહુમાન, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ કોઈને ખબર જ નથી. એક બાળકને પરીક્ષામાં ટકા આવે ને નિષ્ફળ જાય એને નિરાશ થવાની જરૂર નથી. જીવનની પરીક્ષામાં નપાસ ના થઈએ એની વાત થોડી હું કરવા આવ્યો છું. તમારું આજે સન્માન કરવાનું છે. તમે કોઈ બહુ મોટી ધાડ નથી મારી, પણ પાયાની વાત એ છે કે અહીંયા જીવન પૂરું થતું નથી. 93માં જ્યારે ડાયમંડના ધંધામાં મેં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું જીવવાનું, મરી જવાનું જીવવાનું, પણ હું ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં, જો હૈ સો હૈ. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું સુરત દિવેલ પીધેલો ફરું. સાહેબ 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાહેબ. હાલા મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જવું, ગરીબી દૂર થઈ જાય. 450 માર્કના પેપર આપ્યા, બધું આવડતું હતું. NS સોડિયમ, K પોટેશિયમ, NH ફોરેચ, હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu ક્રુપર, Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ. 450 માંથી 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. હાલા પ્રિન્સિપાલો એક જ કામ કરે, બાપાને બોલાવો. સાહેબ હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો જ છું, નક્કી કર્યું. તો એક નિયમ લાવવાનો છું કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન ફોડી લેશું, અમેરિકાનું શું કામ છે આમાં? સાહેબ એ 12માની એન્યુઅલ એક્ઝામ આપી. બહુ લાંબી વાત નહીં કરું, મારો મૂળ વિષય છે કે આજે 10મા 12મામાં લોકો નપાસ થાય છે. જીવનની પરીક્ષાઓમાં નપાસ ના થાય એનું શું ધ્યાન રાખી શકાય એની આપણે બધા ચર્ચાઓ કરી. લગભગ મારી બધી વાત સૌજીભાઈએ જે જવાબો આપ્યા એમાં લગભગ બધી વાત આવી ગઈ, પણ હું મારી ભાષામાં થોડી જુદી રીતે તમને કરવા માંગુ છું. એ 12મામાં આપણને તકલીફ શું છે ખબર છે? જીવનની મૂળભૂત વાતો જ નથી શીખવાડી. સ્કૂલ કોલેજોમાં બધું ઊંધું શીખવાડ્યું અને એટલે પરીક્ષામાં ટકા ના આવે. હવે મારું શું થશે? હમણાં એક કોલેજમાં હું લેક્ચર આપવા ગયો, એક છોકરો દોડતો દોડતો પગે પડ્યો. સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ મને ના પાડી. એટલે આ કોઈ કારણ છે? એટલે મેં તો અબ્દુલ કલામ અને વાજપેયીએ લગ્ન ના કર્યા તો શું ફરક પડ્યો? અને ઘણા કરે છે તોય શું ફરક પડે છે? આપણને પાસ થવું કે નપાસ થવું ત્યાં પીન અટકી ગઈ છે. આ જીવનનું અંતિમ સ્ટેજ નથી. પણ સ્કૂલ કોલેજોમાં બધું ખોટું શીખવાડ્યું છે. સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે, કઈ બાજુ હાથમાં? ખાલી બધી ડફોળ બનાવે. સૂર્ય કદી ઉગતો જ નથી. આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે છે. અને એનાથી આગળની વાત કે સાહેબ સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે. આ જાદુ છે. તમને ભગવાનનો એક નિયમ કહી દઉં. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, બાયલાની જાનમાં ના જાય. આ એનો નિયમ છે. એ પરીક્ષા કરે, બરબાદ કરે ધંધામાં, સંબંધોમાં. જ્યારે બધું ઊંધું પડે ને ત્યારે ધાબા પરથી નાચવાનું કે ભગવાન નવો રસ્તો બતાવે છે. આ યાદ રાખવાનું. આ પાવર. એ 12મામાં ટકા ના આવ્યા, 54% આવ્યા. BSc કર્યું. BSc કરતા કરતા એક હોટલમાં નોકરી કરી, વેઇટરની. I was waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. નસીબ બસીબ તંબુરો હોતું નથી, બનાવવું પડે છે. આપણે ડફોળ બનીએ છીએ. 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે સાહેબ.
એ ધંધો હોય, બિઝનેસ હોય કે ભણવાનું હોય. અને સવજીભાઈએ બહુ સરસ વાત કરી, તને ગમે છે શું એ કર. અમદાવાદમાં એક ભજીયાવાળા જોડે BMW છે અને એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે. હું શું કરું, તું લટકી જા પંખાતે, ખોટો જીવે છે તું બોજ છે આ પૃથ્વી ઉપર. મન તો કોઈ હુસતું જ નથી. ક્યાંથી હુજે? આમાંથી ઊંચો આવે તો હુજે ને. મા બાપ કે છોકરીને મોબાઈલ લઈ આપ્યો કે કેમ, એનું ધ્યાન રહે. એટલે હવે એનું આખું ગામ ધ્યાન રાખશે. આ તને ખબર નથી આ બધું ચાલે છે. આપણને સાચી વાત જ ખબર નથી. જીવન મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ કોઈ કહેતું નથી. ધર્મગુરુ કે તું પાપી છે, સ્કૂલ વાળા કે તું ડોબો છે. હું ડોબો છું. તને ગણિત નહીં આવડતું, તને ભૂગોળ નહીં આવડતું, બહાર આવ બતાવ તને શું આવડે. સાહેબ, આપણી સ્કૂલ કોલેજો આપણા બાળકોની શાની પરીક્ષા લે છે તમને ખબર છે? તમે 1 વર્ષમાં કેટલું ગોખી શકો અને 3 કલાકમાં કેટલું ઉલટી કરો એનું માપ છે, આપણી હોશિયારીનું માપદંડ નથી. માટે ગભરાશો નહીં. 20% લોકો માટે બધી સ્કૂલ કોલેજો કામ કરે. જરૂરી છે, ડોક્ટરો જરૂર છે, ભગવાનનું સ્વરૂપ છે, એન્જિનિયરો આટલા સરસ બિલ્ડિંગ્સ બનાવે, પણ જે 80% છે એ કચરો નથી. અને એમાં જે નપાસ થયા એ તો નંબર 1 છે, એવો મારો દાવો છે સાહેબ. હા, એમને ભણ્યા, એનો મતલબ કે ભગવાન કહે છે તું આ કામનો નથી, તું બીજી બાજુ મત, બીજું કંઈક કર, કોશિશ કર. ગીવઅપની વાત નથી કરતો, છોડી દેવું, સેજ તકલીફ પડે હવે નથી ભણવું, એ વાત નહીં. હું કોશિશ કરીશ, પૂરી કરીશ, અને પછી ના થાય હરી ઈચ્છા. એ હોટલમાં વેઇટરની નોકરી કરી, BSc કર્યું, ડાયમંડના ધંધામાં ગયો, નુકસાન થયું, કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં આવ્યો, પણ એક વાત પાયાની મને ખબર પડી ગઈ હતી જે આપણી સ્કૂલ કોલેજો નથી શીખવાડતી, કે દિવસનું વિરોધી રાત નથી, દિવસનું પૂરક રાત છે. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય, સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય. દુઃખમાં તમે મહેનત કરો, સુખ હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, ગરીબીમાં 18 કલાક મહેનત કરો, મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે. પણ સાલા બધું જ ખોટું છે. તું નપાસ થયો, બોલો 12માં 54% ના આવ્યા હોત તો આજે સુરતમાં લેક્ચર આલવા કોણ આવત? સારું થયું ના આવ્યા. 94. ભગવાન જે કરે તે સારામાં. એક્સેપ્ટન્સ. મારી સાથે જે કોઈ, હું મહેનત કરીશ, પણ મારી સાથે જે કોઈ ઘટના બનશે એ તમામ માટે જવાબદાર હું છું. હું કોઈને દોષ નહીં આપું અને હસતા મોઢે એને સ્વીકારી. અને તમે ચારે ચાલો છો ને એટલે ભગવાન કે આને હાલાન ગમે એટલું નુકસાન કરો, તકલીફ આપો, નપાસ કરો, રહે છે મસ્ત, લાગે છે બરાબર, મહેનત કરે છે. અને ત્યારે ભગવાન તમને એવા રસ્તા બતાવે છે તમારો બેડો પાર થઈ જાય. પણ આપણને સાલું ઊંધું શીખવાડે. કોઈ જન્મે હેપી બર્થડે અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા. હાલ આપણને કંઈ ગમતું જ નથી. અમારે ત્યાં બનાસકાંઠામાં વરસાદ ના પડ્યો 4 મહિના, છોટો વરસાદ. જેને જુઓ સંજયભાઈ છોટો નહીં, શું થવા બેઠું છે. અને પછી મહિનો પડ્યો, ધમધમાઈને દે ઠોક, એ હવે બહુ થઈ ગયું. તા બાપા નોકર છે, તને પૂછીને હાલશે ઠંડી આપું, ગરમી આપું. આપણને સાલું કંઈ ગમતું. એટલે બધા ડોક્ટર થશે, જે એન્જિનિયર, કમ્પાઉન્ડર કોણ થશે? સાહેબ, જ્યારે આપણે આ ઘરમાં 1 કરોડનો ફાયદો થાય છે ને, ત્યારે કોઈના ઘરમાં 1 કરોડનું નુકસાન પણ થતું હોય છે. આ યાદ રાખવાનું. આ બહુ પાયાની સમજવા માટેની વાત છે. ઈશ્વરે બધાને જુદી જુદી રીતે અહીંયા મોકલ્યા છે. આ રંગમંચ છે, આપણે એના પાત્રો છીએ. આ તો કે ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પર ઘર બનાવવું છે, બની જાય. સુરતમાં ભાડે નહીં મળતું. બેટા એક જ ધ્યેય, એકાગ્રતા. પેલું ઝાડ દેખાય છે નહીં, પક્ષી દેખાય છે નહીં, એની આંખ દેખાય છે નહીં, માત્ર કીકી દેખાવી જોઈએ. અલા પણ હું અર્જુન તો હોવો જોઈએ ને, હું અર્જુન તો હોવો જોઈએ ને. આ વાત આપણને સમજ પડતી નથી. આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. વોટ્સઅપના મેસેજ વાંચો ને તો એમ થાય કે દુનિયામાં કોઈ ગોળો છે જ નહીં. મૂળ વાત શું છે કે સાહેબ, જિંદગી મસ્ત છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, એક ઝાડ પર 2 પાંદડા એક જેવા નથી. તો કોઈ કોઈના જેવું થઈ શકે નહીં. પણ હું મારી જાત જોડે હરીફાઈ કરી અને હું બેસ્ટ પરફોર્મ કરી શકું, એ એજ્યુકેશનનો પાયો હોવો જોઈએ, જે નથી. અને એટલે સંજય રાવલે એક સ્વપ્ન જોયું છે. આજે અહીંયા નપાસ થયેલા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા મારી આ વાત બિલકુલ પ્રસ્તુત છે આજે, કે ગુજરાતમાં એવી સ્કૂલ કોલેજોનું નિર્માણ કરવું છે કે જ્યાં 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવે. આવું કરવું છે. પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ જ નહીં મળે. ભાઈ તું હોશિયાર છે, તું મારા કામનો નથી. સ્કૂલ કોલેજમાં 50 કોર્સ હોવા જોઈએ. સાહેબે કીધું કુસ્તી કર ને ભાઈ, બનાય બાવડા.
કોઈનો બોડીગાર્ડ થઈ જાય સલમાન ખાનનો 5 લાખ પગાર મળશે. હું શું કરું? હું જોઉં સુરતમાં વરાછામાં પાનના ગલ્લે ત્રણ બટન ખુલ્લા, આટલે પેન્ટ પહેર્યો, લો વેસ્ટ. સાડા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે તો કે કડી જાય, દોડી ના કે. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને તો નિયમ નંબર 2, ધોરણ 10 ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ, 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. હું શું કરું? શ્વાસ ચડે, તું ચડી જશે આખો. સાહેબ જિંદગી મસ્ત છે, નપાસ થયા, ટકાયા. અને મા બાપોને એક વાત કહું, ખલીલ જીબ્રાને બહુ સરસ કહ્યું છે, બાળકોના આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. અને બાળકોને કહું છું, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એણે મા બાપનું સર્જન કર્યું. એટલે મા બાપ જ આપણા ભગવાન. મા બાપને પગે પાડીને કાલથી કામે લાગી જાઓ, ફતે ના મળે તમારે ઘરે કચરા પોતું કરવા આવી જઈશ. આ પાવર ખબર નહીં. જીવન મસ્ત છે, સાલું કોઈ કહેતું નથી. બધું ખોટું શીખવાડ્યું છે, કન્ડિશનિંગ ખોટું. ના ભગવાન વિશે ખબર છે, ના આ બધું કેમ આમ થાય. ખાલી આખો દિવસ જો રાત ના પડે મજા આવે કે તો સળંગ રાત જ હોય 6 મહિના સુધી મજા આવે. આપણને રાત નથી ગમતી, દિવસ ગમે, સુખ ગમે, દુઃખ નથી ગમતું, સફળતા ગમે, નિષ્ફળતા નથી. બાપાને માલ છે. બાય 1 ગેટ 1 ફ્રી છે. એક ખરીદો બીજું મફત છે, સાથે મફત. પણ આ સમજ નથી. અને એટલે એવી સ્કૂલ કોલેજો બનાવી છે કે જ્યાં નિષ્ફળ માણસ પણ પોતાની અંદરની જ, બધા કે છે નિષ્ફળ માણસે મહેનત કરવી જોઈએ, પણ એ માણસ મહેનત કરે ક્યાં? એક આ ખેની છોકરો છે, વચ્ચે બહુ, હું જાહેરમાં કહું છું, વચ્ચે બહુ ડિપ્રેસ હતો. આટલું સરસ કામ કરવાનો છોકરો થોડો હતાશ થઈ ગયો. આજે તમે જુઓ, દર મહિને લોકોને, મોરારી બાપુથી મારીને દુનિયાભરના લોકોને જે પેઇન્ટિંગ બનાવીને આપે, સાહેબ સેલ્યુટ છે, તાળી પાડો આ છોકરામાં, બહુ ગૌરવ છે એને. એને એનો વિષય પકડ્યો. અહીં અમદાવાદમાં કે શું નામથી પીઝાની કે કરીને છે ને, કોઈ કે કરીને પીઝાનું ચોપાટી પર છે, કેસ ચારકોલ કરીને એક ચોપાટી પર પીઝાનું બધું મળે છે, બધું સરસ રેસ્ટોરન્ટ છે, જોજો. સાહેબ એ છોકરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા બંને. એ બંને છોકરા છોકરીએ છોડીને પીઝા વેચવાનું લારીમાં ચાલુ કર્યું કામરેજમાં. આજે મહિને 50 લાખ રૂપિયાના પીઝા વેચે છે. અને તમે કહો હું શું કરું? તું લટકી જા પંખા હાથે, પ્લગમાં 2 આંગળી ઘાલ દે, પૂરું થઈ જાય વાર્તા જ. રોજ ડરા, હું મરી જઈશ, તું લટકાડ, કુવા ઊંધો જ લટકાડો અને નાખો અંદર. જીવન મસ્ત છે સાહેબ. ભગવાનને તમને ખબર છે આપણે માણસ કેમ બન્યા છે? 84 લાખ યોનીમાં જખ મળીને આવ્યા છે, એમને નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને એમાંય હાથ પગ આંગળીઓ બધું સલામત હોય ને તો સમજવાનું લોટરી છે. હવે કે કોઈ જોઈતું નથી, ફોડી લેશું. 10 રૂપિયાની ચૂંદડી લઈને જાય અને આઈ 10ની માનતા માનીને આવે. તારા બાપા મૂકીને ગયા છે ત્યાં આગળ. મા બાપ છોકરીઓને કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશે. એટલે કે બાપાનો માલ છે. આ ભણતર ચાલે છે. સૌજીબીએ પ્રેમની વાત કરી. અત્યારે સૌથી વધુ છોકરા છોકરીઓ સમાજમાં છોકરા છોકરીઓના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એના માટે પણ જવાબદારી આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. 9મા ધોરણમાં આવીએ, પહેલી વાર એમ થાય હું છોકરો છું, આછી આછી મૂછો આવે. દીકરીઓને એમ થાય હું છોકરી છું, કોઈ મને જોવે, કુછ કુછ હોતા હે. અને એ જ વખત સાલા હાથ આકલ લગાવીને એક સોગન ખવડાવે. ખબર છે? હાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. બધું ખોટું. આપણને એક ચીજ, અને એટલે અત્યારે હતાશા છે, ડિપ્રેશન છે. પણ મૂળ વાત સાહેબ એ કહું કે જિંદગી મસ્ત. કીપ સ્માઇલિંગ. ક્યારે ભગવાનને ફરિયાદ કરશો નહીં કે કેમ આમ કર્યું. એ જે કરે તે. સાહેબ વોશિંગ મશીન જોયું છે? દેશી દાખલો આપો. વોશિંગ મશીનમાં શું કરવું પડે? પહેલા પાણી, પછી મેલા કપડાં, પછી સરફ, પછી ઢાંકણું બંધ, અને પછી ભાઈ જે ભમ ભમ ચાલુ થાય અને કેવા અવાજો આવે, ફીણ આવી જાય, અને પછી બધું પાણી સાફ, કપડાં નીચોઈ જાય બરાબર, મોહતું નાખ્યું ફાટી જાય. અને પછી બહાર કાઢો એટલે કપડું કેવું થઈ જાય. એટલે સમાજ જ્યારે તમારી આંખમાં પાણી લાવી દે ને ત્યારે સમજવાનું ચોખ્ખા થવાનો સમય આવ્યો છે. આ યાદ રાખજો. અને પછી મસ્ત સમય આવે. જ્યારે પેલા ભાઈએ પૂછ્યું ને કે કોઈ આપણી નિંદા કરે તો શું સમજવું,
કોઈ આપણી નિંદા કરે તો એટલું જ સમજવું કે એની ઇજ્જતની લીલામ કરે છે ને આપણી આબરૂ વધારે છે, આટલું જ સમજવાનું. આ સમજ નથી આવતી. જિંદગી મસ્ત છે પણ સ્કૂલ કોલેજમાંથી કશું શીખવાડ્યું નથી. પહેલા બીજામાં કોઈ શીખવાડે નહીં. ભાર વગરનું ભણતર 8મા સુધી ચડાવી દો, 9માં ટ્રાફિક જામ. જય પાટીદાર, જય પરશુરામ, ઇસ્લામ ખતરે મેં તું ખતરામ છે. આ બધું ચાલે છે. મફતનું લઈશ નહીં અને હકનું છોડીશ નહીં. આ પાવર આપણામાં આવી ગયા. ઈશ્વરે મને મસ્ત જન્મ આપ્યો છે, મસ્ત મા બાપ આપ્યા છે. મારા મા બાપ, મારા બાપુજી ઓટલા પર દરજી કામ કરતા. હું ભલે જાતે બ્રાહ્મણ, પણ એક અભણ માણસ કેવો માણસ તૈયાર કરીશ. અહીં બેઠેલી માતાઓ, તમે જુઓ સ્કૂલમાં છોકરાઓને 18 વર્ષના ગલુડિયા સ્કૂલ જાય, મમ્મી ત્યાં. અરે 6 વર્ષનું છોકરું માની છાતી સાથે લાગેલું રહે ને, સ્કૂલ ના જાય ને તો પથ્થરને લાત મારીને પૈસા પેદા કરે આવું તૈયાર થાય છે. આ આપણને ખબર નહીં. છોકરાઓને મોકલશો નહીં. અને અંગ્રેજી છે ને, અંગ્રેજી એની ચિંતા કરશો નહીં. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. હવે તો મશીનમાં આવી ગયું. ગુજરાતીમાં બોલો ને ઇંગ્લિશમાં સંભળાય, ગુજરાતીમાં બોલો ને ચાઇનીઝમાં સંભળાય. ક્યાં શીખવાની જરૂરત છે? પણ એક બાળકમાં આત્મવિશ્વાસ આવે, તું સિંહનું બચ્ચું છે પણ ઘેટાના ટોળામાં આવી ગયું છે. 10માની પરીક્ષાઓ, 12માની, અરે સૌજીભાઈ પણ આજે પરીક્ષાઓ આપી રહ્યા છે. રતન ટાટા પણ પરીક્ષાઓ આપી રહ્યા છે. કોણ નથી આપતું? હરિશ્ચંદ્રની બી પરીક્ષા થઈ, રામની પણ થઈ, સીતાની પરીક્ષાઓ જીવનમાં રોજ છે. પણ હું એને કેવો પ્રતિભાવ આપું છું એ મારા હાથમાં છે. આ વાત આપણે સમજી લઈએ. બહુ નાની વાત કહું છું, કર્મ અને પ્રતિકર્મ. દાદા અહીં બેઠા છે, મારી ઓકાત નથી કે આવા વિષય પર બોલું, પણ આજે હું જનરલ વાત કરવા આવ્યો છું. મારે જનરલી મારા સેમિનાર હું એક જ વિષય પર બોલું છું, કે બોલવા તો આ ટીવી આના ઉપર બી 2 કલાક બોલીએ કાંઈ, પણ જે અહીંયા અસર કરે એ બોલવું મહત્વનું છે. અને એટલે હું એ વાત કરું છું કે આપણી જિંદગી બહુ સરસ છે સાહેબ. 10માની હોય, 12માની હોય, જીવનની હોય, પરીક્ષાઓ રોજ છે. કર્મ અને પ્રતિકર્મ 2 શબ્દો છે સાહેબ. ગીતામાં આના વિશે બહુ સરસ સમજાવ્યું છે. આ ગીતાને જો સાહેબ આપણા અભ્યાસક્રમમાં લાવી દેવામાં આવે ને તો ભારતમાં એક સુસાઇડ ના થાય સાહેબ. હું જાહેરમાં કહું, આટલી તાકાત છે. આપણી દીકરીઓના લગ્ન થાય ને તો કમસે કમ એની પેટીમાં 4 હારી ચોપડીઓ તો મૂકજો. આટલું તો કરજો. એ છોકરી પાછી નહીં આવે કોઈ દાડો. જે ઘરમાં 10 સારા પુસ્તકો ના હોય ને એ ઘરમાં દીકરી આપવી નહીં, ને એવા ઘરની દીકરી લેવી નહીં. આ યાદ રાખવું. આ સૌથી મહત્વની વાત. આપણને સાચી વાતો ખબર નથી. અને બધાને આમાં તો મેં સૌજીભાઈ તમને પૂછ્યા નહીં, ઘણા સવાલો એવા હતા. સૌજીભાઈ તમે અમીર કેવી રીતે થયા? બેંક લૂંટી? સાહેબ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે હલાકી કરવું જ નથી. સાહેબ આજે પણ આ માણસોને તમે કામ કરતા જુઓ, 18 કલાક રીતસર મજૂરી. કામ નહીં, મજૂરની જેમ કામ કરે. પૈસા માટે કામ કરશો તો પૈસા નહીં મળે, પણ કામ કરવા કામ કરજો તો પૈસા જખ મારીને આવશે. 94% ટાર્ગેટ બાંધીને ટકા મહેનત ના કરતા, પણ મહેનત જ એવી કરજો કે 94% આવે. આંખો બંધ કરીને પ્રાર્થના નહીં કરવાની, પણ પ્રાર્થના જ એવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ કહેતું નથી સાહેબ. ઈશ્વર જે કરે તે સારા માટે. જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. તે મને નિષ્ફળ કર્યો, હું મહેનત કરીશ. મારું દિલ કે 2 ટ્રાયલ 3 ટ્રાયલ દિલ ના પાડે છે, હવે ઊભો થઈ જઈશ. અને બીજું ખાસ અહીં મા બાપ વધારે બેઠા છે સૌજીભાઈ, ત્યારે મને એક વાત મારા મા બાપે જે કહી હતી એ કહેવાની ઈચ્છા થાય કે બાળકનું ઘડતર કેવી રીતે કરવું. સૌજીભાઈએ તો એ આટલા લેવલે પહોંચ્યા પછી પણ એમના દીકરા માટે કર્યું હતું. તમારા દીકરાને વેકેશન પડે ને તો ગોવા કે માઉન્ટ આબુ ના લઈ જતા, એ બધું શીખશે. પણ એને વેકેશનમાં કરિયાણાની દુકાન પર 20 દિવસ બેસાડજો. એને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા બેસાડજો. એને કોઈ પ્લમ્બરની સાથે પ્લમ્બર કામ શીખવા મોકલજો. એને મિસ્ત્રી સાથે, દરજી સાથે, જીવન જરૂરિયાતની કોઈ ડોક્ટરના ત્યાં કમ્પાઉન્ડરમાં બેસાડજો. ડ્રેસિંગ કેવી રીતે, મમ્મી વાગ્યું. અરે ચીરો પડી જાય તો ટાંકા લઈને ઊભો થાય એવા છોકરાઓની જરૂર. આપણે બાળકોનું ઘડતર જ કરતા નથી. બધું બાળકોને ફેસિલિટી આપી દીધી, મજા આપી દીધી, બાળકને ખબર જ નથી. સાહેબ પર્વતની ટોચ હોય ને, એ ટોચ પર ચડવાની મજા છે. ટોચ પર જઈને તો ઝંડો ફડકાઈને પાછા આવવાનું. સો એન્જોય ધ પ્રોસેસ, નોટ ધ ડેસ્ટિનેશન. ટોચને નથી કરવાની. પણ આપણને, અને હું તો બધા જાહેરમાં કહું છું કે જે મા બાપો પોતાના છોકરાઓને પ્રેમ કરતા ને મધ્યમ વર્ગના, તો તમારા બાળકોને ભણી દે ને પછી તમારી મૂડીમાંથી એને 1 રૂપિયો આપતા નહીં કે જા ભાઈ તાર જે કરવું એ કર.
અને છોકરાઓને કહું છું કે તમે મરદની ઓલાદ હો ને તો 12મા ધોરણ પછી મા બાપનો 1 રૂપિયો લેતા નહીં. જુઓ સાલી જીવન જીવવાની કેવી મજા છે. શૂન્યમાંથી શરૂ કરો. બાપા પાસે 2 ફ્લેટ છે, 2 દુકાન વરાછામાં છે અને 3 લાખની એફડી છે. બાપાની મૂડી છોકરો ગણે હો. પછી મસાલા જ કાઢે, પહેલો મસાલો ખાઈને આવે ને ધબાકા ના પડે ઘરમાં. પણ આ થતું નથી. કસરત અને વાંચન, આજે આ જ મંદિર, આ જ મસ્જિદ, આ કેવું હોવું જોઈએ? મસ્ત હોવું જોઈએ. સાહેબ આપણે જયારે વ્યસનો કરીએ ને, પાન મસાલા ગુટકા નોનવેજ આ બધું જયારે નાખીએ છીએ ને તો એ ભગવાનને ગાળો બોલી કહેવાય. શું કહો છો તમે ભગવાનને? તે મને મસ્ત આપ્યું ને, જો હું કેવું બગાડીને આપું છું. આ તમે કહો છો. એટલે બીજી વાર ભગવાન માણસ બનાવશે નહીં, બળદિયા જ બનાવશે. ચાવે જાતું. આપણને ખબર નથી. આ પૃથ્વીની રચના જો ભણાઈ દેવામાં, આવા સાધુ સંતોને સાંભળવા તમે કથામાં જુઓ 70% ડોહા હોય. અલા જુવાનિયાઓ બેસો, પાકા માટલે કાટલું બેસે નહીં. આ ઉંમરમાં આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સમન્વય કરીને જીવન જીવવાની જો આવડત આવી જાય તો જીવન મસ્ત છે. સાલું આકાશને અડવાનું પણ પગ જમીન પર રાખવાનું, આટલું સમજાઈ જાય ને તો જીવનમાં બધું મળી જાય. મેં હમણાં સૌજીભાઈનો એક ઇન્ટરવ્યુ કર્યો તો મને સાલું, હું થોડા એમ વિચિત્ર માણસ, તો મેં સાલું આ કાકો આટલું બધું કમાય છે કેવી રીતે? આપણને થાય તો ખરી ને. અને જ્યારે જુઓ ત્યારે નવરા તળાવ ખોદતા હોય, ઝાડ ઉગાડતા હોય. પછી મેં એમને પૂછ્યું કે સૌજીભાઈ તમે, ખાનગી વાત છે જાહેરમાં કહી દઉં, વિડીયોમાં છે, મેં કીધું તમે 5,000 કરોડનું ટર્નઓવર કરો, પછી 7,000 કરોડનું કરો, હવે કહો છો 10,000 કરોડનું કરો, તો આમ કરો છો શું? મને કે પહેલા હું આટલી સેવા કરતો હતો, હવે સેવા વધારી દીધી એટલે 10,000 કરોડ. સમજ પડે છે? ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો, કાંટા જોઈએ તો કાંટા વાવો. કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે કરો. સફળ થવું છે, સફળ થવાની કોશિશ કરો. આપણે કશું કરતા નથી. આવી જાય હું અને તું આગળ કયો જાય એટલે આપણે ખેંચાઈ જાય. મારી હાથે કેમ? તે ધંધા જ આ કર્યા જ ભાઈ, તે હાલા કોઈનું સારું કર્યું જ નથી. એટલે જે જોઈએ તે કરો, નપાસ થયા હોય ગમે તે. અને બીજી વાત વિદ્યાર્થીઓ ખાસ તમને કહું છું, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય, બાપા મેનેજર હોય ને તો ચેક પાસ થાય નહીં. તો જમા કેવી રીતે કરાવવું? મંદિરોમાં કચરા પોતું કરવા જાઓ, સ્મશાનોમાં રાખ સાફ કરવા જાઓ, નદી નાળાઓ સાફ કરો, તમારો મોહલ્લો, તમારી જાતને સાફ કરો. પહેલા કંઈક કરો સમાજ માટે. તો ભગવાન સમજ છે ગરીબ, પણ સાહેબે ના કીધું બધાના લગ્નમાં જવાનું, કામ કરવાનું, કોઈ જોવે કે ના જોવે આને બોલાવો. અહીંયા સાહેબ આ માંગુ ક્યાં બેઠા છે? ભરતભાઈ, તમે જુઓ સોશિયલ શું એમનું પરમાર્થ આખું મિશન છે. કેટલી કોઈ પડદા પાછળ કોઈને ઓળખે જ નહીં. જ્યાં જ્યાં ત્યાં ટોળીઓ મોકલી દે, ટીમ મોકલી દે, કામ ધંધો છોડીને માણસ ચાલે. મને કે સંજયભાઈ આપણે કાંઈ લેવાનું થતું જ નથી, બધું ભગવાન ચલાવે, ચાલે જ. પણ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે, આ બધી હસાવાની જુદી જુદી વાત કરી, અને મારું મૂળ વાત કહેવાનું એવું છે કે જિંદગી પૂરી થતી નથી. બધા જ લોકો પરીક્ષા આપે છે. નીરવ મોદી પણ આપે છે, વિજય માલ્યા પણ આપે છે, એમની પરીક્ષા જ ચાલે છે. પેપર ફૂટી ગયું તો પણ થઈ જશે બધું. અને છેલ્લે થોડીક પાયાની વાતો આપણે લોકોએ કરી લઈએ કે જીવનમાં સફળતા મેળવવા માટે આપણા ધર્મગ્રંથોમાં બહુ સરસ વાતો કરેલી કે સફળ થવું હોય તો શું કરવું. આ બધા લોકો કહે છે પોતાના જીવનનો અનુભવ કહે છે, પણ કોઈનો અનુભવ કોઈને કામ નથી આવતો. ખાલી એટલો કામ આવે છે તમને એક પાવર મળે કે યસ જિંદગી પૂરી નથી થઈ ગઈ. તો તમને સાયકલ આવડે જ બધાને ચલાવતા? પહેલી વાર હાલી ચલાવો નમી જ જાય, પણ પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય, ઓવર કોન્ફિડન્સ આવે. તો પહેલા તો એક જોરદાર તાળીઓ આ જે લોકો નીચે બેઠા છે ને ઊભા છે એમના માટે પાડો. સેલ્યુટ છે. દસમા અને 12મા ધોરણની પરીક્ષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ. આ શબ્દ થોડો વિચિત્ર, પણ ગુજરાતમાં અમે લોકો અને આ ભાઈને એવો એક મેસેજ આપવા માંગતા હતા કે એ બહાને પણ લોકો હસતા ભેગા થાય કે નિષ્ફળતાને પણ પચાવી શકાય છે, નિષ્ફળતા પર હસી શકાય છે. અને એમાં જે લોકો અહીંયા આવ્યા છે હિંમતથી, એમના માટે ખરેખર સૌજીભાઈ આપણે એક જોરદાર તાળીઓ પાડવી કે યસ અમે નપાસ થયા છીએ.
પણ અમારે પાસ થવું છે. એ આગ હજુ એમનામાં ચાલુ છે, માટે આ પ્રોગ્રામ છે. હું શું કરું કરીને ઘેર નથી બેઠા, એ અહીંયા આવ્યા છે. એમણે અમને રજીસ્ટ્રેશન કરાય, ભલે ઘણા આંગળી ઊંચી નથી કરી, 300 રજીસ્ટ્રેશન થયા સાહેબ. 300 જણાએ નામ લખ્યા કે હા અમે નપાસ થયા, અમારે આવવું છે. પણ સૌજીભાઈએ કીધું એમ મરદ બનો જાહેરમાં, આ ઊભો થયો, નપાસ થયો છે ને, આ મારો સવાલ છે. આ તાકાત આવી જાય ને એટલે ભગવાન કે હવે આને પાસ કરો. આનામાં હિંમત આવી ગઈ છે, હવે સિંહનું બચ્ચું થઈ ગયું છે. સાહેબ નાનકડી વાત ટૂંકમાં કહી દઉં. સાહેબ હમણાં જે 4 અવસ્થાઓની વાત કરતા, જે હું બધે જ કરું છું. પહેલી અવસ્થા છે ધર્મ, બીજી છે પૈસા. જીવનમાં પાસ થવા માટેની વાત કરવા આવ્યો છું. પરીક્ષાઓમાં તો અમે થાવ ના થાવ બહુ ફરક નથી પડતો. કદાચ તમને સારી જોબ મળી જશે, તમે સાહેબ તમને નવાઈ લાગશે સાહેબ, IIMમાં પાસ થયેલા બેંગ્લોરમાં 24 લાખનું પેકેજ વાળા દર વર્ષે 200 છોકરા સુસાઇડ કરે છે, જે ટોપર્સ છે. જે 2 લાખમાંથી 2000 પાસ થાય છે, અને 2000 જે બહાર પડે છે, જે બેંગ્લોરમાં જોબ કરે છે મલ્ટીનેશનલ કંપનીઓ, એ પણ સુસાઇડ કરે. એનો મતલબ કે જીવનની પરીક્ષામાં પાસ થવાનું શીખ્યા નથી. જો જીવનની પરીક્ષામાં પાસ થવાનું શીખી જઈએ ને તો આ બધી નાની મોટી પરીક્ષાઓ તો જખ મારે. અને તમે સાહેબે કહ્યું એમ આપણે એકલા રહેવાનું, આપણી જાતને પૂછવાનું મારે શું કરવું છે, શું નથી કરવું, મને શેમાં શોખ છે, શેમાં નથી, હું આ વસ્તુ કરીશ. અને એ કરવા હું કોઈ પણ લેવલે જઈશ. ભણવાનું છોડી દેવું પડે તો આજે છોડી દઈશ, પણ હું જે કરીશ, સાહેબે કીધું એ જ કે ભણવાનું છોડી દે, પણ શું કરવું છે એ કે. કુસ્તી કરવી છે, ફૂટબોલ રમવું છે, કબડ્ડી, તો એમાં ટોપ પર જા, પણ ટોપ પર જા એનાથી ઓછું ખપશે નહીં. આ વાત આપણે સમજવા માટે એક નાનકડી વાત હું તમને કરવા આવ્યો છું. જીવનની 4 અવસ્થાઓ છે, આ જો શીખી જાવ ને તો આ બધી સફળતાઓ જખ મારીને આવે. પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. સફળ માણસો કામ જોરદાર કરે એટલે પૈસો મળે, અને મધ્યમ વર્ગનો માણસ ખાલી પૈસા માટે કામ કરે એટલે એને પૈસા મળે. અખાનો છપ્પો છે, ન માગ્યું દોડતું આવે. બગીચામાં આમ ઉભા રહો ને, પતંગિયું ખભે આવીને બેસી જાય, પણ પકડવા દોડો ને તો દોડે જ જાય. લાયકાત કેળવો, ભગવાન શું કહે છે, તું લાયકાત કેળવ, હું તને બધું જ આપીશ. આપણે શું કહીએ છીએ, તું પેલા હાલ પછી હું લાયકાત કેળવું. તારા બાપા મૂકીને ગયા છે અહીંયા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, શું કહ્યું છે, તારા જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, ને ચોથું છે મોક્ષ. પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા, જે ભગવાને કર, આ 2 ભગવાનના હાથમાં છે, એ આપણે ચાલુ કર્યું. અને આ જે 2 આપણે કરવાનું છે એ ભગવાન પર છોડી દીધું. પણ ધર્મની વ્યાખ્યાઓ ખોટી, મોક્ષની વ્યાખ્યાઓ ખોટી, બધું જ ખોટું. અને એટલે બધા દિવેલ પીધેલા ફરે છે. 2 કરોડની મર્સિડીઝ હોય ને તોય, અને પેલો રિક્ષાવાળો બેસી જા, તમે ઉતારો ને તો ખબર જ ના પડે કે ઓડી કોની ને રિક્ષા કોની. તમે કોઈ સંસ્થામાં જજો જ્યાં બધા ડોનેશન આપ્યા હોય ને, 5-5, 2 કરોડ બધાને ફોટા લગાવ્યો ને, જાણે કોઈ ભૂતિયા ઘરમાં આવી ગયો ને, ડર લાગ્યો. 50 તોલા હોનું પહેર્યો, 50,000ની હાડી પહેરે, લગ્નમાં જાય ને ફોટો સારો આવવો જોઈએ. ક્યાંથી આવે મારી મા તારો ફોટો આવ્યો. હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા, આપણને સાલું તકલીફ શું છે, બધું ખોટું શીખવાડ્યું. લગ્નમાં જાય ને હસબન્ડ વાઈફ કેવા તૈયાર થાય, પત્ની 10 તો હાડી બદલી કાઢે, પતિ 4-5 શર્ટ બદલી કાઢે, બહાર નીકળે એટલે હિરોઈન. ઘણી વાર તો આપણા બૈરાને એમ જોઈને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે, એવું આપણને ફીલ થાય. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર ના પડે. કલર ગાઉનનો ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, એટલે બીજાને બતાવવા જીવવાનું. મારા લગ્ન થયા ને મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ, ગામને ગમવી જોઈએ. એટલે પ્રોબ્લેમ જ નથી થતા કોઈ, આપણે કરતા નથી. એટલે આ સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા જાય. બધું જ ખોટું. તમે જુઓ સ્કૂલોમાં કેવું શીખવાડે, ભાઈ આ સ્ટેજ બનાવવું હોય 100 માણસો 100 દિવસમાં બની જાય, બરોબર. 200 માણસો કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. આ સાલા આવું ભણાવે આપણને. આમ કરો તો આમ થાય, આલા ના થાય તો થતું એમ થાય, જપી જાન તું. એક બેન શાકભાજીની લારી પર ગયા, ભાઈ કેળા શું ભાવ આપ્યા? બેન 40 રૂપિયા ડઝન. હા હા તું તો લૂંટે છે. પેલી લારી પર તો 20 રૂપિયા મળે કે ત્યાંથી લઈ લો.
પણ કે ત્યો છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 5 રૂપિયા ડઝન આપીશ. સાલા ના હોય એનો વેપાર કરે. મારું તો ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. હું હમણાં VR મોલમાં ગયો, કાલ થોડો નવરો હતો. એક બેન સ્કર્ટ પહેરીને ઉભેલા, હાય સર. મેં તો હા બોલો બેન. તો શર્ટ લટકાય. મને કે સર બાય 1 get 2 ફ્રી, એક ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આલી, કીધું 2 પાછી આલ. કેવું ના થાય. સાહેબ, જેમ જેમ તમારી બુદ્ધિનો વિકાસ થશે ને એમ એમ તમે દિવેલ પીધેલા ફરવાના, અને જેમ જેમ તમારા હૃદયનો વિકાસ થશે એમ એમ તમે મસ્ત જીવવાના. આ પાયાની વાત. આ જે માણસો બેઠા છે ને, આ બુદ્ધિવાળા નથી, આ દિલવાળા છે. આ વાત જો સમજ પડી જાય, જીવ અહીંથી જાય છે, અહીંથી નથી જતો. આ જે જાય છે ને એ અંદર બધું કહે છે, પણ સાલો સાંભળવાનો ટાઈમ નથી. એક આટલો મોટો પથ્થર હોય ને તો આપણને પથ્થરો દેખાય, મૂર્તિકારને એમાં મૂર્તિ દેખાય. મૂર્તિકાર પથ્થરને શું કરે છે? એ ઘડતો નથી, પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે ને એટલે એની અંદર છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આપણે બધાએ આપણા જીવનમાંથી વધારાનું કાઢી નાખીએ ને એટલે આપણા અંદરનું બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. આ જ કરવાનું, કશું કરવાનું નથી. તમને અમારી ને સૌજીભાઈની વાતો કેમ ગમે છે? તમારી અંદર આ છે. અમે તો ખાલી તમને યાદ કરાવીએ, કચરો કાઢો, તમારી અંદર બી સૌજીભાઈ ને સંજય રાવલ છે, બહાર આવી જશે. આ તમને ખબર નથી. અમે થોડો કચરો જલ્દી કાઢ્યો, સમાજે થોડા ધોકા વધારે માર્યા. એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં પાણીના દુષ્કાળો ના પડ્યા હોત ને તો આ બધા કરોડપતિઓ સુરત આવ્યા હોત. બોલો, ત્યાં દુષ્કાળ પડ્યો, પાણી નહોતું, ગરીબી હતી, સારું થયું કે નહીં? સ્કૂલો હારી નથી, સારું થયું કે નહીં? જે થાય તે સારા. એક રાજાનો છોકરો હતો, તો પ્રધાન એને તલવાર શીખવાડ, મારી તલવાર અંગૂઠો કપાઈ ગયો. રાજા કે છોકરો કે બાપા મરી ગયા. રાજા કે સારા ભાન નથી પડતું, અંગૂઠો કપાઈ ગયો. સાહેબ હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે? કે હો, જે થાય હારા માટે. તું નોકરીમાંથી ગેટ આઉટ, નોકરીમાંથી કાઢી મૂકે પેલો કે એ હારા માટે. ડોહો તો ઘેર ગયો, નવો પ્રધાન રાખ્યો, જીન્સ વાળો. ડાબા હાથથી તલવારબાજી શીખવાડી, છોકરાને આવડી ગઈ. જંગલમાં શિકાર કરવા ગયા, આદિવાસીઓ મળ્યા, પકડ્યા ભાઈને, તારી બલી ચડાવવાની. રાજાના છોકરાની બલી તો હારી કહેવાય. કપડા બપડા કાઢી છાણ ચોપડીને હુવાડ્યો. એટલે કે આમ તો અંગૂઠો કપાઈ ગયો. ઉઠ, ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? પેલો તો જાય ને જાય કપડા પહેર્યા વગર ઘેર જઈને બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો એને ઉતાર્યો ને ભાઈને ખચ દઈને કાપી કાઢે. પેલો છોકરો ઘેર જઈને કે બાપા પેલા ડોહાને બોલાવો. એ કહેતો તો જે થાય તે. કાકા તો આયા. એટલે કે ભાઈ તું સાચું કહેતો? કે હા બાપુ. શું થયું? કે મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો જીવ બચી ગયો. હું તો પહેલા કહેતો તો જે થાય હારા માટે. પણ કે મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે હું હોત તો હું કપાઈ ગયો હોત. આ સમજ. એક એવી શક્તિ છે, ગુરુત્વાકર્ષણ દેખાય છે, ઓક્સિજન દેખાય. 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ પડે ખાલી તો નીચે જ પડે ને. સોનિયા ગાંધી, કેજરીવાલ, હું, તમે, દારૂડિયો બધા નીચે જ પડે. કોઈ ધીમે ધીમે પડે આમ? હારો માણસ છે. જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ ઈશ્વર છે, એ બધાને સરખી રીતે કામ કરે. તમે પડો, ખેંચે. તમે મહેનત કરો, પરિણામ આવે. તમે સાહસ કરો, તમને સિદ્ધિ મળે. નથી મહેનત કરતા, નથી સાહસ કરતા, ઠન ગોપાલ, કશું મળે? પાનના ગલ્લા ઉપર કોઈ સફળતાઓ મળતી નથી. ઓક્સિજન લો છો બધા કે ચાલે અઠવાડિયું? હમણાં રમઝાન ચાલે, માતાજી નોરતા જેવું હોય. અચ્છા, એવું હોય પાટીદારોનો પીળા કલરનો, બ્રાહ્મણોનો સફેદ કલરનો, મુસલમાનોનો આપણો નથી, આ લો, એવું હોય. ઓક્સિજન ઓક્સિજન જેને જેટલો લેવો એટલો લો, મફત. જે દાડો સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને 2 મિનિટ આમ કર્યું, જીવવું છે. આ ઓક્સિજન દેખાય છે? તો બીજી ઈશ્વરી શક્તિ છે, દેખાતી નથી પણ છે, અને બધા માટે સરખી. તમે મહેનત કરો, સાહસ કરો, શેર બજાર સિવાય, હે ને, સત્તા સિવાય. આ તો બધા કે બાપુ કીધું છે, લગાવો આપણા 3000 રિલાયન્સ, પથારી ફરી જશે. ખબર નથી. અને આ બધી પરિસ્થિતિ વચ્ચે આપણા ધર્મગ્રંથોએ સાહેબ આ ધોળિયાઓ જેટલું બોલે છે ને, બધી ભારતીય સંસ્કૃતિ ચોરી ચોરીને અંગ્રેજી કરીને બોલે છે સાહેબ. આપણે લોકો રહી ગયા. સ્વેટ માર્ટને આમ કીધું, ડેલ કાર્નેગી, તારા બાપા બધું કહીને ગયા છે. આ વાત ને થોડું, પણ ટાઈમ નથી. એટલે હું આજે એ વાત, કેમ કે આજે 1040 સેમિનાર 6 મહિના સુધી પેન્ડિંગ હોય,
આવતા મહિને ઓસ્ટ્રેલિયા છું, ત્યાંથી USA જઉં છું. આટલા બધા સેમિનાર કેમ થાય છે? કેમ કે હું તમને તમારી જાત સાથે કનેક્ટ કરું છું. હું તમને કશું કહેતો નથી, હું તમને યાદ કરાવું છું કે તમે સિંહના બચ્ચા છો. 10માની પરીક્ષા બાર, અને જીવનમાં રોજ અભિમન્યુ જેવો અભિમન્યુ પણ નિષ્ફળ ગયો, છેલ્લા કોઠે હારી ગયો. હારવાનું જ છે. અને એક વાત યાદ રાખજો, જે હારવા તૈયાર છે ને એને કોઈ હરાઈ શકતું નથી. આ સાહેબ વાત યાદ રાખજો, જીતવું જ નથી. એ બિઝનેસ હોય, સંબંધ હોય, તું કેમ. મેં સૌજીબેન પૂછ્યું કે તમે આટલા જોઈન્ટ પરિવારમાં, કે હું બી જોઈન્ટ ફેમિલીમાં રહું. મને કે હિસાબ રાખવાનો જ નહીં, પૈસાની જ બબાલ છે, પૈસા પડવાનું જ નહીં. આ તો સમજે શું 100 રૂપિયા ઓછા કેમ આપ્યા, બબાલ. આ નાની નાની વાતો જો એજ્યુકેશનમાં લાવવામાં આવે, અમને બધાને કોઠા સુધી અમારા મા બાપે આપી, પણ એ એજ્યુકેશનમાં લાવવામાં આવે તો બહુ સરસ ભારતનું નિર્માણ થઈ શકે. અને કૃષ્ણ અને સુદામા સાથે ભણે અને છતાં એવી મૈત્રી રહે. એ અંગ્રેજો બધું કાઢીને ગયા અને બધું એવું ભણાવે છે કે જે જીવનમાં કદી કામ આવવાનું નથી. એટલે જીવનમાં તમે ડૉક્ટર એન્જિનિયર બનો તો ઠીક છે, પણ ના બનો તો નિષ્ફળતા નહીં. પણ હવે જે વાત કહું છું ટૂંકમાં એ યાદ રાખજો. તો હું માનું છું તમે તમારા ડેસ્ટિનેશન સુધી ઈશ્વર તમને પહોંચાડશે. એક કબૂતર અહીંયાથી આમ ઉડે તો એમ ગૂગલમાં રસ્તો જોઈને જાય, વરાછાથી નોના વરાછાથી જજે, એ પહોંચી જાય છે ને. તો ભગવાન આપણને પહોંચાડશે કે નહીં? પણ મહેનત તો કરવી પડશે ને, ઉડવું તો પડશે ને. પણ એક વાત યાદ રાખજો, કેરીની ગોટલી હોય ને એ જમીનમાં નાખો, પછી ખાતર નાખો, બધું નાખો, પછી આંબો ફૂટે ને. તો કેરીની ગોટલી તોડીને નાખો તો આંબો ઉગે, કે પેક નાખો તો ઉગે? પેક હોય. અચ્છા, ઈંડું હોય, તમે જોયું છે બચ્ચું જન્મતા પોપટનું હોય કે મોરનું હોય, કોઈ પણ ઈંડું હોય કબૂતરનું, તો એ ઈંડાને બહારથી ફૂટે કે એ જાતે ફૂટે? જાતે ફૂટે. તો આપણે જાતે ફૂટીએ તો આપણો વિકાસ થાય કે ના થાય? આ જાતે ફૂટો, બીજા ફોડશે નહીં. મને સપોર્ટ નથી, મને તો ઘણી ડોબા તને કઈ નહીં આવડે, તું નોટ હાલી ચાલે એમ જ નથી. પણ જે થાય તે સારા માટે. અને આ પાયાની વાતો જો શીખી જઈએ, પહેલું છે ધર્મ, બીજું છે પૈસા, ટૂંકમાં કહી દઉં છું, ત્રીજું છે પ્રેમ થવો, ને ચોથું છે મોક્ષ. અત્યારે તો તમે કોઈ સભામાં જઈને એમ બોલો ને કે પ્રેમ ને સેક્સ, આ ભાઈ તો કેવું બોલે છે. હમણાં સૌજી બીબલી વાત કરતા ને પ્રેમ કરતો ઘણા લોકો તો અલા પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે, આના પર તો બોલવાની જરૂર છે, કોઈ બોલતું જ નથી. લખ્યું છે આપણા ધર્મ ગીતામાં લખ્યું. પહેલું છે ધર્મ. ધર્મ શું છે? પૂજા પાઠ ક્રિયા કાંડ. આ ધર્મ નથી. નમાઝ પઢવી આ ધર્મ નથી, એ ધર્મનો પ્રકાર છે. પણ ધર્મ શું છે? મારો પહેલો ધર્મ છે જે ભગવાને કહ્યો છે કે તું કર, ભગવાન પાસે કશું માગીશ નહીં. કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂર્તો બધા. આપણે જયારે મંદિરમાં જઈએ ને ભગવાન કે એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે. જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. બીમાર હો, તકલીફમાં હો, નપાસ થાવ, બરબાદ થઈ જાઓ, કદી દિવેલ પીધેલું થોબડું લઈને માતાજી પાસે જશો નહીં, કેમ કે એને દિવેલ પીધેલા માણસો ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હો, લોટરી લાગી હોય, સારો દિવસ ભગવાન પાસે જવાનું. બાપુ લોટરી છે, જલસા છે. આ તો આખો હરી ગયો હોય, બીમાર થાય, લઈ લે. ભગવાન કે ત્યો જ રહે. પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જેવું, ભીખ માગવી. બીજો ધર્મ, રોજ મા બાપને પગે લાગો. સાહેબ, મા બાપને પગે પડીને ઘરમાંથી બહાર નીકળો ને, કોઈના બાપની તાકાત નથી કે તમને ઝુકાઈ શકે. સાહેબ, આટલી તાકાત ત્યાં આગળ. ભગવાન જમીન પર આવ્યો જ નથી, આવવા જ નથી, એટલે મા બાપ બનાવ્યા, અને એનાથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. આને પગે પડીને ઘરમાંથી ગુજરી ગયા હોય તો ફોટા, ને દેશમાં હોય તો ફોટો રાખો. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? છોકરા છોકરી, તું મને ગમી ગઈ, આઈ લવ યુ. આ આઈ લવ યુ જે બહુ સરસ વાત કરી કે ઘરમાંથી પ્રેમ નથી મળતો ને એટલે બધા લોચા થાય. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જ્યારે માના પેટમાં હોઈએ અને માએ આપણું ચોખ્ઠું ના જોયું હોય અને આપણા જન્મ પહેલા લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. This is first sight of love, and for that reason we have to bow down our parents. ઠાકુર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. લાગે તો કેવો પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય. સાહેબ, તમે બધા ચાહો છો કે હું ને સૌજીભાઈ આ દર વર્ષે આવા સરસ મજાના પ્રોગ્રામો બહુ મોટા સ્કેલ પર કરીશું. આજે સરસ આ એક આયોજન થયું છે. આવા પ્રોગ્રામો સુરતમાં થાય એવું તમે બધા ચાહો છો? અમે લોકો કોશિશ કરશું કે આવા પ્રોગ્રામ થાય, પણ તમારે અમને એક પ્રોમિસ આપવી પડશે. તો હું સૌજીભાઈને કહું કે બાપુ આવજો. આજે જ આપણે ઘરે જઈ
અને જે લોકો મા બાપને પગે ના લાગતા હોય એ આપણે મા બાપને પગે લાગી શકીએ? લાગી શકીએ ને? આટલું કરી શકીએ? પણ તમે પાછા આજે પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે, એમની પાછી પીન છટકી જાય કે આને શું થયું, આ વાલીઓ લૂંટારો વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? તો કહેજે ભાઈ આજે સૌજીભાઈ આટલો ટાઈમ બગાડીને આવ્યા હતા, એક ટાલીઓ છે કે અમદાવાદથી આવ્યો હતો, એને કીધું આજે આપણે બધા જ એવું નક્કી કરીએ તો આ ટ્રસ્ટ બનાવેલું સાબિત થશે. સૌજીભાઈ જેવો માણસ આટલો મોટો સમય કાઢીને આપણી વચ્ચે 3-4 કલાક આવે એ બહુ મોટી વાત છે. તો એના રિસ્પેક્ટ ખાતર બી આજે આપણે બધા અહીંથી સોગન ખાઈને જઈએ મનમાં કે આજથી રોજ મા બાપને પગે લાગશું. આટલું કરી શકીએ? 2 હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં, લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, તો નિયમ નંબર 3 કે સ્કૂલ કોલેજમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ છે, એ કાઢી અને આ લાવવાનું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, આ લાવવાનું. ત્રીજો ધર્મ, શિક્ષકોને ને ગુરુઓને પગે લાગો. શિક્ષક અને ગુરુ કોણ કહેવાય? જેને તમારા જીવનમાં પરિવર્તન લાવવામાં રસ છે, એના વાઇબ્રેશન હોય. સાહેબ, જે શિક્ષકને મેં જિંદગીમાં સૌથી વધુ હેરાન કર્યો એને મને એવો બોધપાઠ આપ્યો કે હું હોટા જેવો સીધો થઈ ગયો. બોલો, આવા શિક્ષકોને ગુરુઓને પગે લાગવું જોઈએ કે નહીં? યસ. પણ આપણા દેશમાં શિક્ષકોની હાલત એટલી ખરાબ છે, વસ્તી ગણતરી કરે. બોલો બેન, કેટલા બાળકો બેન ઘેર જા, તારા હાચવતું હવે. સરકાર આ કરાવે છે, જે એજ્યુકેશનનું કામ છે એની પાસે આ ચાલે. આપણે એમાં પડવું નથી. હું જો સીએમ થયો ને તો શિક્ષકોને તો લાલ બત્તી વાળી ગાડી આપવાનો છે. લાગે કે માસ્ટર જાય છે એમ. શિક્ષકોને પગે લાગો. ચોથો ધર્મ છે રોજ કસરત કરો. જેને સફળ થવું છે, બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. જાડા પતલાની વાત નહીં, તમે ફિટ હોવા જોઈએ. 15 કલાક મહેનત કરો, કશું થવું ના જોઈએ. બીજી અવસ્થા છે પૈસા કમાવા. પૈસા કમાવા માટે ગીતામાં શું કહ્યું છે? કર્મ. ગુજરાતીમાં કહું, હજુ સંસ્કૃતમાં ઊંઘ આવે ને આપણને બધું. હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે ભાઈ ઉભા થયા, તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં. તો આપણે શું? એલા એમ નહીં, જંગલનો રાજા આમ ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવી જાય? એ તો દોડવું પડે, પકડવું પડે, મહેનત કરવી પડે, છૂટીએ જાય. મહેનત મારા હાથમાં, ફળ કોના હાથમાં? ઈશ્વરના. પણ જેને સફળ થવું છે એને ટૂંકમાં એક વાત કહી દઉં, જેને પૈસા કમાવા છે, ટોપ પર જવું છે, એને એક નિયમ આપી દઉં. જે કરો તે બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદા. એ ઈશ્વર તારો આભાર કે તે મને મનુષ્ય બનાવ્યો. મંદિર જાઓ, મા બાપને પગે લાગો. નોકરી જાઓ, 11 વાગે ઓફિસ, તો ઓફિસ 11:15 ઓફિસના કેમ્પસમાં હોવા જોઈએ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. બધું બેસ્ટ કરવાનું. મારામારી નહીં કરવાની, ઝઘડા નહીં કરવાની. ને જો કોઈ ગાડી ઠોકે અને ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. બે ઠોક, પછી એ બી બેસ્ટ. બધું બેસ્ટ, એક્સ્ટ્રીમ. ઈશ્વર એટલે ઐશ્વર્ય. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો, રોટલી બનાવો, કચરો વાળો, ટોયલેટ કરો, નાવા બેસો, જે કરો, હું બધું જ કામ મસ્ત કરીશ જ્યારે હું પૂજા કરું છું. અને આ જ્યારે ભગવાનને ખબર પડે અને 5 વર્ષ સવાર, ભલે તમે નપાસ થાવ, સવારથી સાંજ સુધી તમે 18 કલાક મજૂરી સાથે બધું જ બેસ્ટ કરો, ત્યારે જીવનની એ સફળતાએ પહોંચી જાઓ છો જ્યાં સફળ માણસો પહોંચે છે. એટલે જે કરો તે બેસ્ટ કરો. કપડાં પહેરીશ, 2 જોડી હોય, ધોઈને પહેરીશ, ઇસ્ત્રી કરીને પહેરીશ. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પિન્ટુભાઈ, તું ભાઈ બૂટ કાઢતો નહીં. જે કરો તે બેસ્ટ કરો. પ્રેમ કરો એવો જ કરો, દુશ્મની કરો એવી જ કરો. ખાલી કબડ્ડી એવું નહીં. જે કરો તે બેસ્ટ કરો. એક હોટલમાં 400 રૂપિયામાં 3 વર્ષ વેઇટરની નોકરી કરી, પણ એવી કરી કે જ્યારે મારા બાપની હોટલ હોય. 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? તો આજે 30 વર્ષે મારી કરોડોની હોટલ હોય કે નહીં? તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ પાવર આવી જાય આપણા. હું જે કરીશ બેસ્ટ કરીશ. 1 લાખની જોબ, 10 લાખનું કામ. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે બોસ. ગામના ફેક્ટરીના સીસીટીવી કેમેરા જોવા નહીં, સ્કૂલના આપણો ભગવાન જોવે છે. આ બીજી અવસ્થા છે. એટલે ટકા લાવવા મહેનત આપણા હાથમાં, પણ ફળ આપવું કોના હાથમાં છે? 40,000 સપ્લિમેન્ટરીઓમાં ટોટલમાં ભૂલ છે સૌજીભાઈ. શિક્ષકોએ આવી ભૂલ કરી છે.
એનો ભોગ આ છોકરાઓ બને. એટલે એની ચિંતા કરશો નહીં, જીવનની પરીક્ષામાં નપાસ ના થતા. આ તો બધું ચાલ્યા કરશે. ત્રીજી અવસ્થા જે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ, જેના કારણે 50% છોકરા નપાસ થયા છે. પ્રેમ થઈ જાય. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જા છાનું મને. ચાલે છે. આ ત્રીજી અવસ્થા વિશે વિદ્યાર્થી મિત્રો કેરિયર બગાડતા નહીં. ગીતામાં, કુરાનમાં લખ્યું છે, શું સાંભળો. હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. પરણું તો તને જ પરણું. ક્યાં છો? દેખાતા નથી. માગવા વાળા વધી ગયા, ક્યાંથી દેખાય? આ પ્રેમ ચાલે છે. પિક્ચરો જોઈએ, દીકરા દીકરીઓ મોબાઈલ અને ફિલ્મો અને ટીવી આપણો સત્યાનાશ કરી નાખે. આ જે છોકરાઓ નપાસ થાય છે ને, એમાં 70 થી 80% રોલ આ મોબાઈલનો અને ટીવીનો છે. મા બાપો, અમારા ઘરમાં સાહેબ નિયમ છે, અમે જઈએ મોબાઈલ બધાના ઠેકાણે, ટીવી કોઈ ઘરમાં જોતું જ નથી. બપોરે એ લોકો એકલા જ, બાકી ફેમિલી ઘરમાં બધા મેમ્બર આવે, ટીવી બીવી કઈ નહીં. ના ના, સાસ બી કભી બહુ થી, કેમ કે મારે થવાનું છે. આ ચાલે છે. એકતા કપૂરની સિરિયલો ઘેર ઘેર જોવાય છે. જે જોવાનું છે નથી જોવાતું, જે નથી જોવાનું એ જોવાય છે. આ ત્રીજી અવસ્થા જે વિદ્યાર્થીઓ અહીં બેઠા છે એમને કહું છું, તમારો જીવન સાથી નક્કી છે. સૌજીએ ભાઈ જે વાત પાયાની કરી ને, એની ઉપર ફોકસ આપવું. 1 મિનિટ બગાડશો નહીં. તમારો જીવન સાથી નક્કી છે. યોગ્ય સમય મળે પરણી જવાનું, વાર્તા પૂરી. એક જોક કહી દઉં. આ પ્રેમ છે શું? એક ડોક્ટર પાસે કાકા ઉભા હતા, તો એક પાંજરો હતો, એમાં એક ગાડો હતો. મીનો વાળ ખેંચે, કપડા ફેંચે. કાકા કે આને શું થયું? કે ગોળો થઈ ગયો. કે કેમ? કે એને પ્રેમ થઈ ગયો મીના જોડે. મીનાએ ના પાડી. હા હા, તો આવું થાય કે હા ગોળો થઈ ગયો. મીના મીના કરે. પાંજરું અંદર ગયું, પાછળ બીજું પાંજરું, એમાં બી એક ગાડો. મીના. પેલા કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાડા થવાનું છે. આ સમજ જેટલી આવી જાય એ ફાયદો છે. વરાછા ઉપર રાજા ફરવા નીકળ્યો. બધા બિલ્ડિંગ પર વચ્ચોવચ્ચ તીર. એક ગોળ, ખબર આપણે મેળામાં જઈએ તો 3 ગોળ હોય, વચ્ચે મારો ઇનામ મળે. બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કોને કર્યું? તો પેલો પ્રિતેશ કે સાહેબ એક ગોળો છે. તો બોલા પેલા તે કર્યું? ડાબા હાથથી. તો કે કરીને બતાવો, 1 લાખ ઇનામ. પેલા ગોળાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને, ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. પ્રેમ કરીને લગ્ન તો બધાએ કરે, લગ્ન કરીને પ્રેમ કરે ને ત્યાં ભણના દીકરા કહેવાઈએ આપણે. આ ફૌજીભાઈનો ડાયલોગ છે. સવાલ લવ મેરેજ કે એરેન્જ મેરેજ નહીં, સવાલ મેરેજનો છે. મેરેજ છે ને 2 પરિવાર વચ્ચે થાય, 2 શરીર વચ્ચે થાય ને, લગ્ન હોય જ નહીં અને કદી ટકે નહીં. આ યાદ રાખવું. આ લખ્યું છે. પણ આ સંસ્કારો કાઢી નાખ્યા. 10મા ને 12માની પરીક્ષાઓની વાતો થાય છે. 90% સમાજ દિવેલ પીધેલો થાય, એની કોઈ વાતો જ નથી. જીવનમાં મજા નથી. 200 વીઘા જમીન હોય, 4 ફાર્મ હાઉસ હોય, તોય કાકો શું કે બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે કાકા જાઓ હવે, કેટલા ભેગા કરશો? અમારા માટે રાખો થોડા. સંતોષ નથી. પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત સાહેબ. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. બિલકુલ ટચવુડ વાત કહું, પહેલા પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે નક્કી રાખવાનું કે હવે સમાજ માટે કંઈક કરવું છે. એનું નામ જીવન. એ દિલ માગે મોર, આવા દો. અને શું થયું? ગયો. સવારે ઉઠશો કે નહીં ખબર છે? કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. શું થયું? ગયા. ખીચડી ખાધી, પેપર વાંચ્યું, સહી પકડે હે જોયું, અને ગયા. હાલ મસ્ત રીલ આવે, જોજો બધા ટોપ આવે. ખબર જ નહીં. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. જીવનની પરીક્ષામાં નપાસ ન થવાની વાત કરું છું. મારો જીવન, મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ સંસ્કારો સાથે આપણે જીવવું પડશે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય. આ સમજ આવે ને તો પ્રેમ કરજો. આપણને આ બધી સમજણ નથી, અને ભણવાના ભોગે વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ યોર કેરેક્ટર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ એવરીથિંગ. ચારિત્રની સાચી વ્યાખ્યા શું છે ખબર છે? તમને બધું જ કરવાની છૂટ હોય અને તમે કશું જ ના કરો, એને ચારિત્ર કહેવાય. તમને ચોરી કરવાની છૂટ હોય
તમને હીરા ચોરીઓ કરવાની છૂટ હોય અને તમે એક હીરો ના ચોરો, તમે ગમે તેટલો વ્યભિચાર કરવાની તમને છૂટ હોય અને તમે કોઈ જ વ્યભિચાર ના કરો, તમારી સાથે બધી જ રેડ લેબલની બોટલો પડી હોય અને તમને પીવાની પણ ઈચ્છા ના થાય, આને ચારિત્ર કહેવાય. આવા લોકો આપણા ત્યાં પેદા થતા નથી, એટલે બધા દિવેલ પીધેલા. મારી સ્કૂલ કોલેજોમાં આવા લોકોનું ગ્રેજ્યુએટ નથી બનાવવા, હવે જરા માણસો બનાવવા. એટલે ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, પ્રેમ કરવાનો. એટલે અમારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ. અમારો પ્રેમ છે. તમે કીધું, સૌજીભાઈ ફોન કરે, કીધું યસ બાપુ આપણે જઈશું 2 જણા. અમે લોકો આવી ગયા. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધા લોચા પડ્યા. આ સાચો પ્રેમ શું છે સાહેબ? અદ્ભુત અવસ્થા છે. પણ પ્રેમ સેક્સ માટે કે લગ્ન માટે કરતા નહીં, પ્રેમ કરવા પ્રેમ કરજો તો કદી પસ્તાવું નહીં પડે. આખો જુદો વિષય છે, પણ આ ધર્મની વાત છે. આપણા ગીતામાં લખ્યું છે, હું એને જુદી રીતે કહું છું. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, તો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો. અરે યાર, ચોપડીઓ વાંચો, મા બાપની સેવા કરો, કોઈ ગુરુઓ સારા લોકોની સેવા કરો, ભગવાન બધું આપશે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, ભગવાને જખ મારવા બનાવ્યો, સંસાર ટોપ છે, રોજ જન્મ લેવો છે, રોજ જીન્સ પહેરવો છે, મર્સિડીઝમાં ફરવું છે, બબાલો કરવી છે, કોંગ્રેસ ભાજપ મજા છે. અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. પણ તકલીફ શું છે ખબર છે? એક દુઃખ સાથે કહું, જે દેશમાં આ બધા દિવેલ પીધેલા કેમ ફરે છે? ડિપ્રેસ થાય છે, ધંધામાં મજા. જે દેશમાં પટાવાળા બનવા 12મું પાસ જોઈએ, એ દેશમાં એમએલએ એમપી કે મિનિસ્ટર બનવું ત્યાં અંગૂઠા છાપ ચાલે ને ત્યાં હાથ થાય. આ સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે. અને એટલે આપણે જાગવાની જરૂર છે. આવનારી પેઢી માફ નહીં કરે. આવા સંસ્કારોની વાત અભ્યાસક્રમમાં લાવવાની જરૂર છે. અને એના માટે હું પ્રયત્ન કરું છું. આ પ્રયત્ન સુરતમાંથી જોરદાર થવાનો છે. સમય આવે એના પરિણામો પણ આપણે બધા જોઈશું. એમાંની એક સ્કૂલ બી સુરતમાં બનાવવાનો છું. પિસ્તોલો તૈયાર કરવાની કરવી પડશે ને, બધા જિલ્લામાં એક બનાવીએ તો. અને મોક્ષ એટલે શું? ભગવાને શું મોક્ષની વ્યાખ્યા કહી છે? પહેલા શું કરે ખબર છે? પહેલા પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય ને એને મોક્ષ કહેવાય. કશું છોડવાનું નથી, કશું પકડવાનું બી નથી. જો હૈ સો હૈ. અને છેલ્લી એક જ લીટીની મારી મોક્ષની વ્યાખ્યા કહીને મારી વાત પૂરી કરું. મારી તો સંજય રાવલની મોક્ષની એક જ વ્યાખ્યા છે. સાહેબ, તમારી પાસે 25-50 હજાર લાખ રૂપિયા ભેગા થાય ને અને તમને એમ થાય ને મારે મોક્ષ જોઈએ છે, તો કોઈ ગાયોને પૂળા નાખતા નહીં, મંદિરોમાં આપતા નહીં, મસ્જિદોમાં આપતા નહીં, કોઈ આંધળા લૂલા લંગડા ગાયોની સેવા કરતા નહીં. ભલે મને પાપ લાગે, પણ ગામડામાં જજો અને તમારા કુટુંબ પરિવારની કોઈ દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજું કશું કરવાનું જ નથી. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. ભગવાન હમણાં મને નાના વરાછા મળ્યા. એટલે સાચું કહું છું યાર, ઊભા હતા બાપડા. મેં કેમ? મને કે જાવું છે, કોઈ ઊભું નહીં રહેતું. તમને ભગવાન મળે પણ તમે ઓળખતા નહીં, તો ઓળખી જુ કે ઓરિજિનલ છે. સાહેબ, એક વાત કહું, ગંભીર વાત. તમે ભગવાનને શોધો છો એવું નથી, ભગવાન પણ તમને શોધે છે.